હાય ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે મેં ફ્રૂટ સલાડ બનાવ્યું છે. તો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. વધારે ગમે તો ફ્રેન્ડ સાથે શેર કરજો જેથી તમારા ફ્રેન્ડ્સને અવનવી રેસીપીઓ જાણવા મળે. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા તમે અહીંયા દૂધ લઈ લીધું છે. ઘાટું દૂધ સરસ છે, મલાઈવાળું. આ દૂધને મેં ગેસ ઉપર ઉકળવા મૂક્યું છે. સરસ ઉકળવા દેવાનું છે. ત્યાં સુધીમાં આપણે જે સ્લરી બનાવવાની છે તે બનાવી લઈએ. ફ્રૂટ સલાડનો પાવડર જે માર્કેટમાં મળે છે તે, અને તેમાં મેં ઠંડુ દૂધ એડ કર્યું છે અને તેને બરાબર રીતે મિક્સ કરાવ અને ઘાટી સ્લરી જેવું બનાવી લેવાનું છે. એને એક બાજુ સાઈડમાં મૂકી દઈશું. હવે જો દૂધ ઉકળે છે કે નહીં તે ચેક કરી લઈશું. હવે તેમાં આપણે એડ કરીશું ખાંડ. જેટલું ફ્રૂટ સલાડ મીઠું રાખવું હોય તેટલી ખાંડ તમે તેમાં એડ કરી શકો છો. મેં આટલા દૂધમાં 1 વાટકી જેટલી ખાંડ એડ કરી દીધી છે. હવે દૂધને સરસ હલાવી અને તેને ઉકળવા દઈશું. એકદમ સરસ ઉકળવા માંડે ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે ગેસ ઉપર. હવે જે સ્લરી હતી તેમાં એડ કરી દેવાની છે. હવે બરાબર તેને હલાવી અને મિક્સ કરવાનું છે. એકદમ સરસ ઘાટું દૂધ થઈ જશે અને ફ્લેવર ફ્રૂટ સલાડનો આવી જશે. એકદમ સરસ દૂધ તૈયાર થઈ ગયું છે. હવે તેને એક જ ધારું આવી રીતના હલાવવાનું છે. તેમાં બોઇલ એટલે કે ઉફાણ આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. આવી જ રીતના ઉકળવા દેવાનું છે. તમે જોઈ શકો છો એક બોઇલ આવી ગયું છે, ઉફાણ આવી ગયું છે. હવે આપણે તેને આવી રીતના મિક્સ કરીશું. એકદમ ફ્રૂટ સલાડ માટે જે દૂધ હોય તે તૈયાર થઈ ગયું છે. હવે એકદમ સરસ રીતે આપણું ફ્રૂટ સલાડનું દૂધ તૈયાર થઈ ગયું છે અને ઉકળવા માંડ્યું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. હવે તેને આપણે પંખા નીચે ફ્રૂટ સલાડને ઠારી દઈશું. જ્યાં સુધી ફ્રૂટ સલાડ ઠરે ત્યાં સુધીમાં આપણે કેળા અને સફરજન બધું સુધારી લઈશું. ઝીણું ઝીણું સુધારવાનું છે એકદમ. અને ત્યારબાદ આપણે ડ્રાયફ્રૂટ પણ તૈયાર કરી લેવાના છે. ડ્રાયફ્રૂટમાં મેં કાજુ અને બદામ બંને લીધું છે. આવી રીતના બધી વસ્તુ તૈયાર કરી લેવાની છે. ફ્રૂટ સલાડ હજી ન ઠર્યું હોય તો તમે એક લોયામાં બરફ રાખી અને ફ્રૂટ સલાડ તેમાં રાખી પંખા નીચે તમે તેને ઠારી શકો છો. એકદમ રૂમ ટેમ્પરેચર ઉપર આવી જાય ત્યાં સુધી આપણે તેને ઠંડુ કરવાનું છે. ઠંડુ થઈ ગયા બાદ આપણે તેમાં કેળા એડ કરી દઈશું, સફરજન એડ કરી દઈશું અને ચીકુ નાખવા હોય તો તમે ચીકુ પણ એડ કરી શકો છો. દ્રાક્ષ એવી બધી ફ્રૂટ્સ તમે એડ કરી શકો છો આમાં. પણ અહીંયા મેં ખાલી કેળા અને સફરજન એડ કર્યા છે. બધું બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં આપણે ઉપરથી ડ્રાયફ્રૂટ એડ કરી દઈશું. ગાર્નિશિંગ થઈ ગયું છે. સર્વ કરવા માટે આપણું ફ્રૂટ સલાડ એકદમ તૈયાર છે. તમે તેને થોડીવાર ફ્રીજમાં પણ મૂકી અને ઠંડુ પણ સર્વ કરી શકો છો. તો છે ને એકદમ ઈઝી રેસીપી અને ન્યૂ રેસીપી અને યુનિક રેસીપી. જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને એક વખત ઘરે ટ્રાય કરજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. અને આવી નવી નવી રેસીપીસ અને નવા નવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ કુકિંગ ક્વીન જાનવીને સબસ્ક્રાઇબ કરી નાખજો. થેન્ક યુ.